એક વખત દાનવ કુળની અંદર એક હયગ્રીવ નામનો રાક્ષસ જન્મ લે છે. એ હયગ્રીવ બ્રહ્માજીની તપસ્યા કરે છે. બ્રહ્માજીની તપસ્યા કરતા કરતા બ્રહ્માજી પ્રસન્ન થાય છે. એટલે એ હયગ્રીવ દાનવ બ્રહ્માજીને કહે છે કે મારે મરવું નથી, મારી મૃત્યુ ન થાય એવું વરદાન જોઈએ છે. બ્રહ્માજી કહે છે કે મૃત્યુ તો બધાને છે. ત્યારે એ દાનવ બ્રહ્માજીને કહે છે તો પછી એક વરદાન આપો કે મારું મૃત્યુ હયગ્રીવથી જ થાય. એનું પોતાનું નામ હયગ્રીવ હોય છે. એટલે એ બ્રહ્માજી પાસે વરદાન માંગે છે કે મારું મૃત્યુ હયગ્રીવથી જ થાય. અને હયગ્રીવ કેવો? એનું માથું અશ્વનું અને ધડ એ મનુષ્યનું. માથું ઘોડાનું, બાકી શરીર જે છે મનુષ્ય જેવું. એવો ને એવો કોઈ હોય હયગ્રીવ, એ જેને મારી શકે, બાકી કોઈ મારી શકે નહીં. હવે હયગ્રીવને એ વરદાન મળી ગયો છે એટલે એ દેવતાઓ સામે યુદ્ધ કરવા લાગ્યો છે. અનેક વર્ષો સુધી યુદ્ધ ચાલે છે. એટલે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે આ હયગ્રીવ જે છે એનું મૃત્યુ અમારા હાથમાં નથી, અને એ યુદ્ધ કેટલા સમયથી ચાલુ છે, હવે એના સાથે તમે યુદ્ધ કરો. એટલે ભગવાન વિષ્ણુ જે છે એ દાનવ સામે યુદ્ધ કરવા લાગ્યા છે. 10,000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુએ એ દાનવો સામે યુદ્ધ કર્યું છે. અંતે ભગવાન થાક્યા છે એટલે વિચાર કરે છે કે થોડી વાર માટે હું વિશ્રામ કરી લઉં અને ફરીથી એ દાનવો સાથે યુદ્ધ કરીશ. એટલે ભગવાન વિષ્ણુ પોતાનું ધનુષ્ય તીર લઈ એક વૃક્ષના ઝાડ નીચે પોતાના ધનુષ્યને ઓશિકું બનાવ્યું છે. એના ઉપર ભગવાન વિષ્ણુ માથું રાખી સૂઈ ગયા છે. ભગવાન વિષ્ણુ આરામ કરવા લાગ્યા છે. આ બાજુ દેવતાઓ હારવા લાગ્યા છે કે આ હયગ્રીવ હવે જે છે એ કોઈથી મરશે નહીં. અને ભગવાન વિષ્ણુ આરામ કરવા લાગ્યા છે. આવી રીતે તો આપણા દેવતાઓનો નાશીપાસ થઈ જશે. એટલે બ્રહ્મા સહિત બધા દેવો ભગવાન વિષ્ણુ પાસે આવે છે. ભગવાન આરામ કરતા હોય છે. હવે કોઈ ઊંઘતો હોય એને ઉઠાડવો કેમ? એટલે દેવતાઓ બધા બ્રહ્માજીને કહે છે કે તમે જગાડો. હવે ઊંઘતો હોય એને ઉઠાડાય નહીં. એટલે બ્રહ્માજી વિચાર કરે કે હવે ભગવાન વિષ્ણુને જગાડવો કેવી રીતે? એટલે બ્રહ્માજી એક કીડાની ઉત્પત્તિ કરે છે. દીમકની ઉત્પત્તિ થાય છે, જેને આપણે આપણી ભાષામાં ઉધઈ કહીએ છીએ. એ કીડાને આજ્ઞા આપે છે કે તું ભગવાનને જગાડ. એટલે કીડો કહે છે કે ના, શાસ્ત્રો ના પાડે છે કોઈ ઊંઘતો હોય એને જગાડાય નહીં. કોઈ કથા ચાલતી હોય
એમાં વિક્ષેપ નખાય નહીં. આ કીડો બ્રહ્માજીને કહે છે, એનાથી મને પાપ મળશે, હું શા માટે જગાડું? ભગવાન જાગશે તો સ્વાર્થ તમારો હશે, મારે શું? હું શા માટે પાપનો ભાગીદાર બનું? એટલે બ્રહ્માજી કહે છે કે તું ચિંતા ન કર, અમે તને યજ્ઞમાંથી ભાગ આપશું. એટલે દેવતાઓ બધા ભેગા થઈ એ કીડાને કહે છે કે યજ્ઞની અંદર યજ્ઞની 3 મેખલા હોય. સરળ રીતે સમજાવું તો એના 3 સ્ટેપ હોય. એમાં પ્રથમ જે મેખલા હોય, આહુતિ આપતા આપતા જે દ્રવ્ય રહી ગયું હોય એ તમે એમાં પાછું નાખી શકો, હોમી શકો. પણ પછીનો જે બાકીનો ભાગ છે એ કીડાને આપવામાં આવ્યો છે. એટલે એ કીડો કહે છે કે મને કાંઈ મળે તો હું ભગવાનને જગાડું, બાકી જગાડું નહીં. કારણ કે તમે તો સ્વકાર્ય કુશલા સદા. દેવતા પોતાનું કાર્ય નીકળી જાય પછી તો ઓળખે નહીં. ભગવાન પોઢેલા હોય છે. એટલે એ કીડો એ ધનુષ્ય પાસે જાય છે અને ધનુષ્યની જે પણછ હોય છે એને એ કીડો પોતાના મુખથી કાપી નાખે છે અને ધનુષની જે પણછ તૂટે છે એ તૂટતાની સાથે એક ભયંકર અવાજ થાય છે અને એક તેજ થાય છે. એ પણછ તૂટવાના કારણે ભગવાન વિષ્ણુનું માથું કપાઈ જાય છે. એનો તેજ એટલો કે બ્રહ્મા સહિત બધા દેવતાઓ વિચારમાં પડી થયા છે કે આ શું થયું. કાંઈ સમજાય એના પહેલા ભગવાન વિષ્ણુનું માથું એ પણસથી કપાઈ ગયું. શૌનકાદિક ઋષિઓના મનમાં શંકા થઈ કે ભગવાન વિષ્ણુ જેમણે અનેક દૈત્યોનો સંહાર કર્યો છે એનું માથું કપાઈ ગયું, એનું કારણ શું? તમારા દરેક પ્રશ્નોના જવાબ દેવી ભાગવતની અંદર છે. ભગવાનનું માથું કપાવવું એ અસાધારણ ઘટના છે, સાધારણ ઘટના નથી. તો પછી એ માથું શા માટે કપાણું? ત્યારે દેવી ભાગવત કહે છે કે એક વખત વૈકુંઠ લોકની અંદર ભગવાન વિષ્ણુ વિશ્રામ કરતા હોય છે અને લક્ષ્મીજી એમના ચરણ દબાવતા હોય છે. એ ચરણ દબાવતા દબાવતા ભગવાનના મનની અંદર એક વિચાર આવી જાય છે કે સમસ્ત જગત જે લક્ષ્મીજી પાછળ દોડે છે એ મારા ચરણ દબાવે છે. અને એ વિચારના કારણે એમના મુખ ઉપર એક હાસ્ય આવી જાય છે કે હું કેટલો ભાગ્યશાળી છું, મને આવી પત્ની મળી છે. એમના મુખ ઉપર હાસ્ય આવ્યું એટલે લક્ષ્મીજી વિચારમાં પડી ગયા કે ભગવાન હસ્યા કેમ? એટલે ભગવાનને પૂછે છે તમે શા માટે હસ્યા? હવે ભગવાન કહે તો નહીં કે શા માટે હશે. એટલે લક્ષ્મીજી કહે છે કે નક્કી તમે મારામાં કંઈક જોયું છે એટલે તમે હસો છો. પણ યોગ માયાના કારણે, એ તામસી શક્તિના કારણે લક્ષ્મીજીના મુખમાંથી શ્રાપ નીકળી જાય છે કે તમે જે મુખથી હસો છો ને એ મુખ તમારું કપાઈ જશે. એ લક્ષ્મીજીના શ્રાપના કારણે ભગવાન વિષ્ણુનું માથું ધડથી અલગ થઈ ગયું. દેવતાઓ બધા વિચારમાં પડી ગયા કે આ દાનવ માટે ભગવાન યુદ્ધ કરવા માટે આવ્યા છે, આપણે એમને વિનંતી કરવા આવ્યા છીએ, પ્રાર્થના કરવા માટે કે હવે તમે ઊભા થાઓ અને યુદ્ધ કરો. હવે ભગવાનનું માથું નથી, કેવી રીતે કરશો? ત્યારે ભગવતીની કૃપાના કારણે
એક અશ્વનું માથું મળે છે, એ વિશ્વકર્મા દ્વારા જોડવામાં આવે છે. ભગવાન વિષ્ણુને એ ઘોડાનું મુખ લાગ્યું છે, અને જેવો એ હયગ્રીવ હોય છે એવા ને એવા ભગવાન વિષ્ણુ બન્યા છે. એટલે એમનું નામ પડ્યું છે હયગ્રીવ. બ્રહ્માજીનો વરદાન, હયગ્રીવની મૃત્યુ હયગ્રીવથી થશે. એટલે ભગવાન વિષ્ણુ હયગ્રીવ અવતાર ધારણ કરી અને એ દાનવ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. સામ સામે બંને જણા યુદ્ધ કરે. દાનવોની સેના નાસીપાસ થવા લાગી છે. હવે હયગ્રીવ સમજી ગયો છે કે હવે મારું મૃત્યુ નજીક છે, કારણ કે મેં વરદાન પ્રાપ્ત કર્યો છે કે મારા જેવો જ જે હયગ્રીવ હોય એનાથી જ મૃત્યુ થાય. સાક્ષાત હયગ્રીવ અહીંયા આવી ગયો છે. ભગવાન નારાયણ અને એ દાનવ યુદ્ધ કરે. યુદ્ધ કરતા કરતા એ હયગ્રીવના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. દેવતાઓ આકાશમાંથી પુષ્પનો વરસાદ કરવા લાગ્યા છે. ગાંધર્વો દુંદુભી નાદ વગાડવા લાગ્યા છે. અપ્સરાઓ નાચવા લાગી છે, અને હયગ્રીવ ભગવાનની જય જયકાર થવા લાગી છે. બોલીએ હયગ્રીવ ભગવાન કે જય.